ગઈકાલે 3,669 કરોડની સ્ટોક ફ્યુચરમાં વેચવાલી, આજે 3,755 કરોડની બીજી વેચવાલી. બજાર કંઈક સંકેત આપી રહ્યું છે મિત્રો. માર્કેટ મૂડ 23 એપ્રિલ. નિફ્ટી 205 પોઈન્ટ નીચે 24,173 પર. સેન્સેક્સ 852 પોઈન્ટ નીચે 77,664 પર બંધ. વિક્સ 1.6% ઉપર 18.59. પેનિક વધી રહ્યો છે, અનિશ્ચિતતાઓ વધી રહી છે. આ ટકી રહેવાની કોશિશ જણાઈ રહ્યું છે. વિદેશી રોકાણકારોએ 3,254 કરોડની વેચવાલી. દેશી રોકાણકારોએ 941 કરોડની નાની ખરીદી કરીને ટેકો આપવાનો પ્રયાસ કર્યો. ઇન્ડેક્સ ફ્યુચરમાં 1,268 કરોડની વેચવાલી. ઇન્ડેક્સ ઓપ્શન 1,310 કરોડની વેચવાલી. સ્ટોક ફ્યુચર 3,755 કરોડની વેચવાલી. કેશમાં વેચાણ, ફ્યુચરમાં વેચાણ અને ઓપ્શનમાં વેચાણ, ત્રણ તરફથી બજારમાં પેનિક આવ્યું. આ એક કોઇન્સિડન્સ નથી. બજારમાં ઉપરી લેવલ પર સંપૂર્ણ રીતે તાકાત રહેતી નથી. નીચે તરફ બજારનો ઝુકાવ આવી રહ્યો છે. તો આ ઘટાડો નહીં, આ એક ચેતવણી ગણી શકાય. માર્કેટમાં જે ડેટા સમજે છે એ બચે છે. જે ભીડની સાથે ચાલશે એને માર્કેટ પનિશમેન્ટ આપશે. તો આ માર્કેટમાં તમારું કન્વિક્શન કઈ તરફ છે? ગ્રીન તરફ કે રેડ તરફ? કોમેન્ટમાં લખો. જય હિન્દ, વંદે માતરમ.